સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરની 49મી વાર્ષિક સામાન્ય સભા અઠવાલાઇન્સ સ્થિત આદર્શ હોલમાં યોજાઈ હતી. કેન્દ્રના પ્રમુખ ડોક્ટર પ્રદીપ પેઠે વર્ષ 2024-25ની વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરતા ભવિષ્યના પ્રોજેક્ટ્સથી અવગત કરાવ્યા હતા. સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરની 49મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી. આ વિશેષ સમારોહના પ્રમુખ અતિથિ તરીકે કેપી ગ્રુપના ચેરમેન અને સીએમડી ડોક્ટર ફારૂકભાઈ પટેલ તથા મુખ્ય અતિથિ સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત રહ્યા હતા. તેમણે તેમના વક્તવ્યમાં રક્તદાતાઓ અને શિબિર આયોજકોની માનવ સેવાની સરાહના કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા. ડોક્ટર ફારૂકભાઈ પટેલે કેન્દ્રને ચાલુ વર્ષે પણ આર્થિક સહાય જારી રાખવાનું આશ્વાસન આપ્યું હતું. સમારોહના કાર્યક્રમમાં વર્ષ 2024-25 દરમિયાન વિવિધ શ્રેણીઓમાં વધુમાં વધુ રક્તદાન શિબિરોના આયોજન અને રક્ત એકમો એકત્રિત કરવા બદલ ઘણી સંસ્થાઓને પુરસ્કૃત કરવામાં આવી હતી. સન્માનિત થયેલી સંસ્થાઓમાં ચાલ્લા ગલી યુવક મંડળ, લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ, શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ, વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ધી સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક, શાહ લોન ગ્રુપ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓનો સમાવેશ થાય છે. તેમને વિવિધ ટ્રોફીઓ અને પ્રતિકૃતિઓથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે કેન્દ્રના ફાઉન્ડર ડોક્ટર પ્રદીપભાઈ દેસાઈ, પ્રમુખ ડોક્ટર પ્રદીપ પેઠે, ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્ર ચોખાવાલા, ટ્રસ્ટી શ્રી કિરણ શાહ, મેનેજિંગ કમિટીના સભ્યો અને ડિરેક્ટર ડોક્ટર કૃતિ ડુમસવાલા ઉપસ્થિત રહ્યા હતા અને સર્વ વિજેતાઓને અભિનંદન પાઠવતા સભાનું સફળ સંચાલન કેન્દ્રના વહીવટી અધિકારી શ્રી પરિમલ વ્યાસ અને પીઆરઓ શ્રી નિતેશ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.